આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્યનો લાફાખંડ થયો હતો, ત્યારબાદ તાલુકા પંચાયતના પ્રમુખની ફરિયાદ ઉપર ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી, જેના ઉપર આજે જામીનની અરજી કરવામાં આવી હતી. પણ હાઈકોર્ટના અંદર મુદત પડતા ફરીથી ચૈતર વસાવાને જેલમાં જ રહેવું પડી શકે છે. આગામી 5 ઓગસ્ટના રોજ ફરી સુનાવણી કરવામાં આવશે. ત્યાં સુધી જેલમાંથી મુક્તિ થાય એવું હાલ નથી લાગી રહ્યું. ધારાસભ્ય વસાવા હાલ વડોદરા જેલમાં બંધ છે અને હાલ કોઈ રાહત નથી મળી. સંજય વસાવાની ફરિયાદના આધારે ચૈતર વસાવા હાલ જેલમાં બંધ છે. અગાઉ પણ મારામારીના કેસમાં ચૈતર વસાવા ઉપર કેસો થયેલા છે. બ્યુરો રિપોર્ટ, દેડિયાપાડા. અમે તમને આપીશું પણેપણના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.